મહેશભાઈ, તમે આવી વાત કા કરો છો? ના ના, એવું નથી. તમે વિચાર તો કરો. હું શહેરમાં આવું, મને 5 દિવસનું કામ મળે, પછી મારે આખો મહિનો કેવી રીતે કાઢવાનો? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કામ જો વ્યવસ્થિત મળતું હોય તો આવું શહેરમાં, બાકી અહીંયા ગામડે સારું જ છે. કરવું જ છે કામ. હા, કઈ નહીં, વિચારીને ફોન કરું. હા, એ હા, મૂકું. દેવા, હું મારા પિયર જાઉં છું. લે, અરે નવા કપડાં પહેરીને કઈ પિયર જવાતું હોય છે? એવું થોડી છે કઈ કે નવા કપડાં પહેરી એટલે પિયર આટો મારી આવવાનો? આટો મારવા નહીં, તો પિયર જાવું છે સાવે, હંમેશા માટે. સિરિયસલી? હા. અરે ખરી જો તું, હા? પિયર શું કામ જવું જોઈએ? આમ જો, આપણે છે ને અહીંયા વાડીએ આજે આંજે પ્રોગ્રામ રાખ્યો છે. આ મોટા ભાઈ કહેતા હતા કે કંઈક નવું ભજીયાનું નાન તેન બધું ગોઠવશે. આપણે જાવું ને આંજે, એમાં પિયર નો જતું રહેવાનું હોય વાલી. પણ શું કરું દેવા, અહીંયા મને રોજ ભાભી સંભળાવે છે, કામ નથી કરતી, ઓલું નથી કરતી, આમ નથી કરતી. તો શું કરું હવે? હું કંટાળી ગઈ છું. હવે મારે પિયર જવું છે. કંટાળી તો હું ગયો છું, છતાંય તે મેં ક્યારે એવું કીધું કે મારે તારથી છૂટું થઈ જવું છે? એટલે મતલબ કે કહેવાનો મતલબ એ છે કે બધી વસ્તુથી કંટાળી જાય તો પછી વસ્તુને છોડી ના દેવાની હોય એમ. એની સાથે એડજસ્ટ થવાનું. એડજસ્ટ કરીને જેવી રીતે આ સામેવાળી વ્યક્તિને ગમે, આપણને ગમે, એવી રીતે જીવન જીવવાનું એમ. તમારો મતલબ એ છે તમે મારાથી કંટાળી ગયા છો? ના ના, માંડ અરે ગોઠવ્યું ક્યાં? મારાથી ન જાણે શું શું બોલે જાય છે. કહું છું કે હું તને સમજાવતો તો કે તું સમજ. આમ જો, હકીકતમાં વાંક છે ને તારો જ કહેવાય આ ઘરમાં. મારો જ વાંક છે ને બધો. હું તો કઈ કરતી નથી. આ જ વાંધો છે માણસ જાતનો. બધી ખબર હોય કે વાંક મારો છે, હું જ આ બધું કરું છું, છતાંય સ્વીકારશે નહીં ક્યારે. અરે ગુસ્સો ન કર. હકીકતમાં આપણે છે ને આ લોકોના આશરે આવ્યા છીએ. હવે તું જ કે આપણી ઘરે શહેરમાં જો ભાઈ અને ભાભી આવ્યા હોય અને શહેરમાં આવી અને આપણે જેમ રહેતા હોઈએ મહેમાન એવી રીતે રહેવા લાગે તો કેટલા દી સારું લાગે તને? તું જ કે. 2 દી, 4 દી, 5 દી, આ છેલ્લા 2 મહિનાથી અહીંયા આવ્યા છીએ, ક્યારેય પણ તને એવું નથી લાગતું કે આ લોકો જે કાંઈ પણ કહે છે એ સાચું કહે છે? તારા મનમાં વિચારે એવો ખરા કે ના ના, હકીકતમાં ભલે ખરાબ બને તો ખરાબ, ભલે કોઈ ખાય કે ન ખાય, ભલે ઉકાળે નાખી દેવું પડે, પણ છતાંય પ્રયત્ન કરીને કંઈક બનાવવું ખરા. આ લોકોને ગમે કે ના ગમે, હું કંઈક ટ્રાય તો કરું એટલીસ્ટ. પણ નહીં, તું ટ્રાય પણ નથી કરવા માંગતી. જો દેવા, હું તમને કહી દઉં છું, જો તમને આટલું જ બધું હોય થતું હોય ને તો મને લઈ જાઓ શહેરમાં. ત્યાં હું કરતી હતી ને બધું, હું ત્યાં જઈને પાછું એવી જ રીતના કરીશ. અરે પણ મને અહીંયાથી તો લઈ જાઓ. મેં નહોતું કીધું ગામડે આવવા માટે. તું સમજતી કેમ નથી? શહેરમાં મારી પાસે શું છે? છે કઈ કામ ધંધો? તું શોધો ને. હું ક્યાં કઈ કહું છું, શોધો. નવા ઘણા ધંધા મળે છે. મને જેને જે કામ આવડતું હતું ને એ કામ મશીનરી વાળું થઈ ગયું છે. હવે એ કામ જો હું શીખવામાં સમય બગાડીશ ને તો ન જાણે કેટલોય સમય વેડફાઈ જશે. અને એટલા માટે જ હું સમય બગાડવા નથી માંગતો. એટલે તો ગામડે આવી ગયો છું કે આમ પણ આ ગામડે જેને ખેતી પાણીનું શીખી જઈશ ને મોટા ભાઈને મદદ કરાવીશ ને તો આપણી માટે જ સારું છે. એન ગામમાં કેટલી જમીન છે, આ મોટા ભાઈ જમીન બધી ભાગવા આપી દે છે, એના કરતા 2 ભાઈઓ મળીને રળીને ખાવું. એટલે તમારો મતલબ એમ છે હંમેશા માટે આપણે ગામડે જ રહેવાનું છે? તો એમાં શું ખોટું છે? સારું જ છે ને. અહીંયાની લાઈફસ્ટાઈલ, અહીંયાના લોકો, અહીંયાની રહેણી કહેણી બધું જ સારું છે. અને વળી પાછું શહેર કરતા શુદ્ધ અને સાત્વિક ભોજન. હું અહીંયા ગામડામાં નથી રહી શકતી. તો શું કામ નથી રહી શકતી? જવાબ આપને. શું કમી છે અહીંયાના જીવનમાં? જે નથી ગમતું મને અહીંયાનું એટમોસ્ફિયર મને નથી ગમતું. મેં તમને પહેલા જ કીધું હતું હું શહેરમાં જ રહીશ. અને શહેરમાં મારે પણ મારા સપના હોય છે, મારે પણ નોકરી કરવી છે. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. હા, અહીંયાનું એટમોસ્ફિયર જો ને. હા, આટલા બધા ઝાડવા છે, આટલી બધી હરિયાળી છે, હા બધું છોડીને અત્યારે પ્રદૂષણ વાળા વાતાવરણમાં જવું છે ને. હા, ત્યાં જઈને હા ત્યાં જે આ રોજે રોજનો કકળાટ, રોજે રોજની બળતરા, ટકે ટકનું કેવી રીતે ખાવાનું લાવશું, ક્યાંથી લાવશું, એ બધી બળતરા. અહીંયા તો નીરવ શાંતિ છે. પણ નહીં, આ તારી જેવી શહેરની છોકરીને શહેર જ ગમે છે. ન જાણે શહેરમાં શું ભાળી ગઈ છે. આખો દિવસ બસ મારે શહેર, મારું શહેર, મારા શહેરમાં આમ છે તેમ છે. અરે શહેરનો છોકરો હું પણ છું, પણ છતાંય શહેરનો મોહ તો મેં છોડી દીધો છે ને.
ગામડે આવ્યો છું તો ગામડાના રીત રિવાજ પ્રમાણે રહેવાનો પ્રયત્ન કરું છું ને. ઓકે, તમને ગામડામાં ગમે છે તો તમે ગામડામાં રહો. મને ગામડું નથી ગમતું તો હું શહેરમાં જતી રહીશ. મને મારા પિયર મૂકી જાઓ ત્યારે. મારે અહીંયા નથી રહેવું. ઠીક છે. હું અત્યારે જ જતી રહું છું. ઓકે બાય. અરે પણ એકલી ક્યાંથી જઈશ? મૂકવા આવું છું ને તને.